મરચાંના ટીપોરિયા માટે 500 ગ્રામ મોળા મરચાંને વચ્ચેથી કાપી લીંબુ, હળદર, મીઠું નીચોવી સાઈડમાં રાખી લો. મરચાંમાં નાખવા માટેના રેગ્યુલર મસાલા જેવા કે મીઠું, હળદર, ધાણા જીરુંને એક વાટકીમાં મિક્સ કરી સાઈડમાં રાખી લો. 5 થી 6 લસણની કળીઓને પણ મરચાંમાં મિક્સ કરી લો. રાઈના તેલને સ્મોકિંગ પોઈન્ટ પર ગરમ કરી એમાં લસણની કળીઓને તતડાવો અને ત્યારબાદ રેગ્યુલર મસાલા નાખી અને એમાં મરચાં એડ કરી દો. હવે મરચાંને બરાબર મિક્સ કરી લો. સ્વાદ અનુસાર તમારે મીઠું ઉમેરી લેવાનું છે. તૈયાર કરેલું ચીલી ઓઇલ તમે મરચાંમાં મિક્સ કરો. ચીલી ઓઇલ ચોક્કસ મિત્રો ઉમેરજો. એનાથી ટીપોરિયાનો સ્વાદ એકદમ બમણો બેગણો થઈ જશે અને એકદમ ચટપટા અને મજેદાર બને છે. તમારા ટીપોરિયા રેડી છે. મરચાં ઉપરથી લીંબુ નીચોવો અને બાઉલમાં કાઢી અને સર્વ કરો. ઘરમાં કોઈ પણ શાક અવેલેબલ ના હોય ત્યારે તમે ચોક્કસ એને બનાવી અને માણો. તમે એને ખીચડી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ મજેદાર લાગશે, તો ચોક્કસ બનાવજો.